હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું મહેશદાન ગઢવી આપ સૌનો ફ્રેન્ડ સ્વાગત કરું છું ઇનોવેટિવ સ્ટડીમાં, કે જેના માધ્યમથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અંગ્રેજી વિષયનો. ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 9થના ટોટલ 10 યુનિટમાંથી આપણે અત્યાર સુધીમાં કમ્પ્લીટ કર્યા છે 2 યુનિટ. હા મિત્રો, આઈ હોપ કે તમને એ યુનિટમાં મજા આવી હશે, તમને યુનિટ સમજાઈ પણ ગયા હશે અને તમે પણ ઘરે સારી રીતે યુનિટને રીડ કરી, હાર્ડ વર્ડ્સને મેમરાઇઝ કરી, પાકા કરી અને ખૂબ સારી તૈયારી કરી હશે. આજના આ વિડીયોમાં આપણે આગળ વાત કરવી છે યુનિટ નંબર 3, કે જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. હા મિત્રો, આ યુનિટમાં મોહન નામનો એક છોકરો, જેની આપણે વાત કરવાની છે. આ વ્યક્તિ, આ છોકરો પોતાની લાઈફના સંઘર્ષોમાં, પોતાની લાઈફના ઉતાર ચઢાવોને પાર કરી એટલી બધી સ્ટ્રગલ કરે છે અને પોતાની હાર્ટની ડિઝાયર એટલે કે પોતાના હૃદયની ઈચ્છાને અનુસરણ કરે છે, પોતાના પેશનને, પોતાના ધ્યેયને એ ફોલો કરે છે અને ધીમે ધીમે આ મોહન નામનો છોકરો પ્રખ્યાત થાય છે પંડિત વિશ્વમોહન ભટ્ટ, આ ગ્રેમી એવોર્ડ વિનર તરીકે. હા મિત્રો, આ આખી લાઈફ સ્ટોરી પંડિત વિશ્વમોહન ભટ્ટ કઈ રીતે બને છે, પોતાના જીવનના આ ઉતાર ચઢાવને જોવાની ખૂબ મજા આવે એવો આ યુનિટ. તમને પણ ખબર પડશે કે જો જીવનમાં આપણા ધ્યેયને આપણે સાકાર કરવા હોય તો જીવનના ઉતાર ચઢાવોને, જીવનના સંઘર્ષોને આપણે પાર કરવા જ પડે, તો જ આપણે આપણા નિર્ધારિત ધ્યેય સુધી પહોંચીએ છીએ અને અંતે આપણી જીત થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ સ્ટાર્ટ ધ યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. Music was in his blood. He grew up with musicians. Like his father and other family members, he was initially trained in vocal and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. પહેલા જ પેરેગ્રાફમાં ફ્રેન્ડ્સ મોહનનું ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે કે શું કહે છે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન ફેમિલી એટલે કે સંગીતકારોનું જે ફેમિલી, કુટુંબમાં મોહનનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. એના લોહીમાં જ મ્યુઝિક હતું, એના બ્લડમાં જ, કારણ કે આવા જ કુટુંબમાં એનો જન્મ થયો. નાનપણથી જ એની આજુબાજુમાં બધા જ સંગીતકારો, તો મ્યુઝિક તો એના બ્લડમાં જ હોવાનું. મ્યુઝિક એના બ્લડમાં હતું. હી ગ્રુ અપ વિથ ધ મ્યુઝિશિયન્સ. એ મ્યુઝિશિયન્સની સાથે મોટો થાય છે, એની સાથે એનો વિકાસ થાય છે. એ ધીમે આ બધાની વચ્ચે મોટો થાય છે. લાઇક ઇઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. એના પિતા અને બીજા બધા ફેમિલી મેમ્બર્સની જેમ, લાઇક એની જેમ જ. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ. એને પણ શરૂઆતમાં જ, ઇનિશિયલી સ્ટેજમાં, શરૂઆતના પીરિયડમાં અથવા તો શરૂઆતના સમયમાં, શરૂઆતની ઉંમરમાં, એને નાનપણમાં જ ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિકમાં ટ્રેનિંગ મળે છે. વોકલ એટલે કે સુર સંગીત. ધેન હી ટ્રાઇડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ત્યારબાદ એ પોતાનો હાથ અજમાવે છે, એટલે કે પોતે વાયોલિન ઉપર પણ પ્રેક્ટિસ કરે છે. શરૂઆતમાં વોકલ મ્યુઝિકમાં ટ્રેનિંગ લે છે, પછી એ વાયોલિન પણ વગાડવાનું શરૂ કરે છે. વેન હી વોઝ અબાઉટ 10, અને આમ કરતાં જ્યારે 10 વર્ષનો થાય છે, 10 વર્ષનો હતો ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. એને હવે વાયોલિનની બદલે ગમવા મળે છે સિતાર. એને સિતાર ગમે છે. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એને આમાં પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. અને આ સિતાર એ લગભગ આગળના 3 વર્ષ સુધી એ વગાડે છે. એટલે કે ધીમે એની ઉંમર 13 વર્ષને ઉપર થઈ ગઈ છે, અથવા તો એ 13 વર્ષનો થયો હોય છે, ત્યાં સુધી એ સિતાર વગાડે છે. તો સમગ્ર ઇન્ટ્રોડક્શન, કે કેવી રીતે મોટો થાય છે, કેવા કુટુંબમાં જન્મ થાય છે, આગળના પેરેગ્રાફમાં જોઈએ આપણે મિત્રો. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. It was then that the guitar entered in his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. Friends, હવે આ પેરેગ્રાફમાં એવું જણાવે છે કે એક જર્મન લેડી મોહનના ઘરે એના ફેમિલી મેમ્બર સાથે સ્ટે એટલે કે રોકાવા માટે થઈને આવે છે. અને શા માટે ત્યાં રોકાય છે? તો ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. મોહનના ફાધર પાસેથી મ્યુઝિક શીખે છે. મ્યુઝિક શીખવા માટે થઈને એક જર્મન લેડી છે, મોહનના ઘરે આવે છે. એનો મતલબ એવો કે મોહનના ફાધર તો ખૂબ મોટા એવા મ્યુઝિશિયન છે. અને આ સમયે ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને હવે મોહનની લાઈફમાં એન્ટર થાય છે ગિટાર. શરૂઆતમાં વોકલ, ત્યારબાદ વાયોલિન, પછી સિતાર, ને હવે મોહનની લાઈફમાં એન્ટર થાય છે ગિટાર. માત્ર 13 વર્ષની ઉંમરમાં કેટલા બધા ચેન્જીસ તમે જુઓ ફ્રેન્ડ્સ. વોકલમાં ટ્રેનિંગ લીધી, ત્યારબાદ આપણે જોયું વાયોલિન, સિતાર, અને હવે એની લાઈફમાં એન્ટર થાય છે ગિટાર. અને આ સમયે એની ઉંમર કેટલી હોવી જોઈએ? યસ, આપણે જોયું કે લગભગ 13 વર્ષ આજુબાજુની ઉંમરમાં એની લાઈફમાં એન્ટર થાય છે ગિટાર.
આગળ જોઈએ, હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને હવે આ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર એને ખૂબ ગમે છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ પોતાના એક્સપેરિમેન્ટ્સ, પોતાના અનુભવો, પોતાના પ્રયોગો એ સ્ટાર્ટ કરે છે. એટલે કે એ ગિટાર વગાડવાનું શરૂ કરે છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારી લાઈફમાં બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવે. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓનલી. હું તો માત્ર ને માત્ર ગિટાર જ વગાડીશ. સેડ મોહન ટુ હિમસેલ્ફ. પોતાની જાતે મનોમન નક્કી કરે છે આવું, કે હવે તો હું માત્ર ને માત્ર ગિટાર જ વગાડીશ. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને ગિટાર છે એનો બધો જ સમય લઈ લે છે. કોઈને નથી કહેતો, પોતે જ નક્કી કરે છે કે મારે ગિટાર જ વગાડવું છે. જો 13 વર્ષનો છોકરો, આઈ થિંક કે તમારી પણ ઉંમર આ આજુબાજુની જ હોવી જોઈએ, અને આ ઉંમરમાં જ આપણો ગોલ છે ને નક્કી થઈ જવો જોઈએ. ફ્રેન્ડ્સ, અહીં મોહન આપણને સમજાવે છે કે એણે પોતાની જાતે નક્કી કર્યું છે, કોઈને પૂછ્યું નથી. એને ગિટાર ગમ્યું અને નક્કી કર્યું કે હવે હું ગિટાર જ વગાડીશ. આગળનો પેરેગ્રાફ જોઈએ આપણે. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie. હવે જો ફ્રેન્ડ્સ, જ્યારે પણ કોઈ વ્યક્તિ કંઈક નવું કરવાનું નક્કી કરે છે ત્યારે એને અડચણો આવે જ છે, એને મુસીબતોનો સામનો કરવો જ પડે છે. અને મોહન સાથે પણ એવું થાય છે. એના ફેમિલી મેમ્બર્સ જ શરૂઆતમાં એને રોકે છે. શું કહે છે ખબર છે? ગિટાર, ગિટાર, તો હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર. આપણા ફેમિલીમાં તો સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. આપણા ફેમિલીમાં તો આ બધાની પ્રેક્ટિસ થાય છે. શેની પ્રેક્ટિસ આપણા ફેમિલીમાં થાય છે? સિતારની પ્રેક્ટિસ થાય છે. વોકલ્સ એટલે કે આપણે શાસ્ત્રીય સંગીત, સુર સંગીત કરીએ છીએ. એન્ડ ક્લાસિકલ વાયોલિન, અને આપણે તો વાયોલિન વગાડીએ છીએ. આપણા ફેમિલીમાં ગિટાર હોતું નથી. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ. અને આ ગિટારમાં એવી ઇફેક્ટ પણ નથી વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ, જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં છે. એન્ડ મોરેવર, અને વધારામાં, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને આ કાંઈ ઇન્ડિયાનું નથી. એટલે કે ગિટાર છે એ આપણા ઇન્ડિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આ ફોરેન કન્ટ્રીમાંથી આવેલું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે એના એક ફેમિલી મેમ્બર, જો લખ્યું છે કે સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, એને એક ફેમિલી મેમ્બર તો આવું કહે છે એને, કે આ આખો દિવસ ગિટાર વગાડે છો, આમાં કંઈ મજા આવતી નથી. તો એના આંટી શું કહે છે ખબર છે? ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અને તને ખબર છે તારા ફાધર તને વગાડવા દેશે કે નહીં? તારા ફાધર તો ના જ પાડવાના છે, તને અપ્રૂવ નહીં કરે, તને હા નહીં પાડે કે તું ગિટાર વગાડ. સેડ હિઝ આંટી. એના આંટી કહે છે. શરૂઆતમાં જ તમે જ્યારે પણ કંઈક નવું કરશો ને ફ્રેન્ડ્સ, ત્યારે તમારા આજુબાજુના ફેમિલી મેમ્બર્સ, તમારા મિત્રો તરત જ તમને ટોકશે, તમારા ઉપર હસશે, તમને ના પાડશે કે આવું થોડું કરાય, આ ના થાય. બધા જ આવું કહે છે. પરંતુ જો તમે સાચા રસ્તે છો, જો તમને ખ્યાલ જ છે કે હું આ ધ્યેયમાં આગળ વધવાનો જ છું, તો તમે એમાં આગળ વધી શકશો. હવે ફેમિલી મેમ્બર્સ આવું બધા કહે છે ત્યારે આગળ શું થાય છે આપણે જોઈએ. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, શી ડિક્લેર્ડ. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He tried to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with guitar only. બધા જ જ્યારે મોહનની વિરોધમાં હતા એ સમયે મોહનની હેલ્પ કોણ કરે છે? યસ, એની મધર, એના મમ્મી છે, એની હેલ્પ કરે છે. અને શું કહે છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. એને એની હાર્ટની, એની જે હૃદયની ઈચ્છા છે એને ફોલો કરવા દો. શી ડિક્લેર્ડ. એને જાહેર કરી દીધું કે હવે એને કોઈ ના પાડતા. એને ગિટાર વગાડવું છે, એને વગાડવા દો. એના મધર છે એની હેલ્પ કરે છે. અને મધરે જ્યારે હા ડિક્લેર કર્યું એ સમયે ધેન ઇઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તો એના ફાધર પણ આને સપોર્ટ કરે છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી આ ઓર્ડર આવી ગયો છે. હવે એને કોઈ ના પાડવાવાળું નથી. એના ફાધર પણ આને સપોર્ટ કરે છે મોહનને. હી વોઝ ઓવરજોઈડ. અને મોહન તો ઓવરજોઈડ થઈ જાય છે. ઓવરજોઈડ થવું એટલે એકદમ આનંદમાં આવી જાય છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને પોતે નક્કી કરે છે કે હું આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી, વેસ્ટર્ન ફોરેન કન્ટ્રીનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને હું મોડિફાય કરીશ. મોડિફાય કરવું એટલે કે એમાં કંઈક સુધારા વધારા કરીશ. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. જો 13 વર્ષનો છોકરો એવું વિચારે છે કે આમાં હું કંઈક સુધારા વધારા કરીશ અને આને આમાંથી સુધારા કરી અને હું એવું બનાવીશ કે ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ, કે આ સુટેબલ બને ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. આમાંથી પણ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વાગી શકે એવું હું આને બનાવીશ. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. અને પછી પોતાના જીવનના 2 વર્ષ એ શેમાં પસાર કરે છે? ગિટારમાં પસાર કરે છે. એટલે કે ધીમે ધીમે મોહનની ઉંમર થઈ છે 15 વર્ષ.
15 યર્સ 15 વર્ષનો આ છોકરો હવે ગિટાર વગાડે છે. આગળ જોઈએ આપણે શું થાય છે એની લાઈફમાં, કેવા ઉતાર ચઢાવ આવે છે જોઈએ આપણે. વન ઇવનિંગ there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. હવે વન ઇવનિંગ એક સાંજે there was a gathering of close family friends. મોહનના જેટલા ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ બધા હતા, એના ફાધરના, એના ફેમિલીના, એ બધાનું ગેધરિંગ થાય છે. ગેધરિંગ થવું એટલે કે બધા ભેગા થાય છે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, આજે નાનકડે એવું ગેધરિંગ હતું, ફંક્શન હતું. મોહન્સ બ્રધર, મોહનના ભાઈ, સિસ્ટર એની બહેન, એન્ડ નેફ્યુઝ, એના જે કાંઈ કાકા દાદાના, મામા ફઈના જે કાંઈ છોકરાઓ હતા, આ બધા જ who were also performing artist, આ બધા જ પરફોર્મિંગ આર્ટિસ્ટ છે, બધા જ કલાકાર છે. પ્લેડ મ્યુઝિક, બધા મ્યુઝિક વગાડે છે ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અને કોની ઉપર તો કે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપર, વાયોલિન ઉપર, સિતાર ઉપર આ બધા પોતપોતાનું પરફોર્મન્સ આપે છે. આ ગેધરિંગમાં બધા ભેગા થયા છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, બધા ખૂબ જ એને એપ્રિશિએટ કરે છે, એટલે કે વખાણ કરે છે. એને સરસ મજાનું બધાને એપ્રિશિએશન મળે છે, પ્રોત્સાહન મળે છે. બધા જ લોકો આ મોહનની બેન, ભાઈ, એના સિસ્ટર, બ્રધર અને નેફ્યુઝ આ બધાને એપ્રિશિએટ કરે છે. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, અને મોહન પણ એમ કહે છે કે મારે પણ મારું પરફોર્મન્સ આપવું છે, મારી પણ ઈચ્છા છે. અને તમને ખ્યાલ છે કે મોહન તો શું વગાડતો હતો? યસ, ગિટાર. મોહને ઈચ્છા વ્યક્ત કરી એન્ડ હી પ્લેડ ઓન ગિટાર, અને મોહન શું વગાડે છે ફ્રેન્ડ્સ? ગિટાર વગાડે છે. હવે તમે જોજો લોકોની માનસિકતા, એના બધા ફેમિલી મેમ્બર્સની માનસિકતા હવે તમે જોજો. એના બધા ભાઈ બહેન આ બધાના વખાણ થાય છે, કારણ કે ક્લાસિકલ ઇન્ડિયન મ્યુઝિક ઉપર કામ કરે છે અને મોહને વેસ્ટર્ન મ્યુઝિક વગાડ્યું. અને હવે જોજો, આફ્ટર હિઝ પરફોર્મન્સ or relatives said, you need to work very hard with the new instrument. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still this instrument needs more. હવે બધા એને રોકે છે. કઈ રીતે? જુઓ, આફ્ટર હિઝ પરફોર્મન્સ, આ પરફોર્મન્સ કર્યા પછી રિલેટિવ સેડ, એના એક સંબંધી હતા, એ શું કહે છે? યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે તો ખૂબ મહેનતની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એક તો સંબંધી કહે છે, ઇફ ઇટ વેર સિતાર, જો તારા હાથમાં સિતાર હોત ને, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ બહેનની સાથે કોમ્પિટિશન કરી શકે, તો તું સ્પર્ધા કરી શકે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years, તે તો 2 વર્ષ બગાડી નાખ્યા આમાં. સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પરંતુ હજી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તારે ઘણું બધું શીખવાનું બાકી છે, તને કંઈ એટલું બધું આવડતું નથી. કોઈ જણા વખાણ નથી કરતા મોહનના. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, the sitar sound is like a flowing stream, your instrument doesn't have that depth. એક સંબંધી તો એવું કહે છે, the sitar sound is like a flowing stream, સિતાર વાગતું હોય ને તો એમ લાગે કે જાણે ઝરણું વહે છે. સ્ટ્રીમ, નદી નાનકડે એવી ખળખળ ખળખળ કેમ વહેતી હોય, એવી ફ્લોવિંગ સ્ટ્રીમ જેવું લાગે સિતાર વાગતું હોય. તો તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, એમાં સહેજ પણ આવું ઊંડાણ નથી, બિલકુલ મજા નથી આવતી, આવું કહે છે. યટ અનધર સેડ, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાર આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારે એક તો એવું કહે છે કે તારો ભાઈ તો વાયોલિન વગાડે છે અને એના સુર તાલ તો કેટલા બ્યુટિફુલ છે વાયોલિનના, તારો ભાઈ આ વગાડે છે, મજા આવે છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તું શું કરે છો, આમાં ખોટો કેમ ટાઈમ બગાડે છો. હવે જોજો ફ્રેન્ડ્સ, આવી રીતે તમને બધા જ જો તમારા ફેમિલી મેમ્બર્સ કહેવા મળે, તમે કંઈક નવું કામ કરો છો, તમે કંઈક સિંગિંગ કરો છો, અથવા તો તમે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરો છો, તમને તમારી હૃદયની કંઈક ઈચ્છા બીજી છે અને તમે એ કામ કરો છો ને બધા જ આજુબાજુવાળા આવું કહે, ત્યારે આપણે શું હાલત થાય? આ નાનકડો છોકરો, 15 વર્ષનો છોકરો, એની શું હાલત થાય છે જોઈએ આપણે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. મોહન એકદમ ડિપ્રેસ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, નાસીપાસ થાય છે, એન્ડ ક્રાઇડ, અને રડે છે ફોર ધ હોલ નાઇટ, આખી રાત. 15 વર્ષનો આ છોકરો આખી રાત રડે છે. શા માટે? કારણ કે એને કોઈએ વખાણ ના કર્યા, એના કામને કોઈએ એપ્રિશિએટ ન કર્યું. ઉલટાનું એના બધા જ ફેમિલી મેમ્બર છે એને મેણા ટોણા મેળ્યા કે તું આ શું કરે છો, આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તું તારો ટાઈમ બગાડે છો. આવું જ્યારે એને સાંભળ્યું, આખી રાત રડે છે અને એ શું વિચારે છે કે હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આ ઇન્સ્ટ્રુમેન્ટને એણે 2 વર્ષ આપી દીધા છે. આગળ શું થાય છે? બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ.
પણ છતાં એને અંદરથી એવો વિચાર આવે છે, બટ ફ્રોમ ધ હાર્ટ, હૃદયથી, આઈ એમ મેડ ફોર ગિટાર, હું તો આ ગિટાર માટે જ બન્યો છું. દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે જ નહીં, માત્ર ને માત્ર ગિટાર જ છે. હી થોટ, એણે વિચાર કર્યો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. મોહન નામનો આ છોકરો હવે જો શું વિચારે છે કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ગિટાર, એ જ મારો ચહેરો બનશે દુનિયા માટે, હું એના થકી જ હવે ઓળખાઈશ. એવું કહે છે, આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, અને મને ખાતરી છે કે હું એને એટલું મોટું બનાવીશ, વેરી બિગ, ખૂબ મોટું બનાવીશ, કે દુનિયા મને આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જ હવે ઓળખશે. હી ડિટરમાઇન્ડ, અને દ્રઢ નિશ્ચય કરે છે. આ બહુ મહત્ત્વની વાત છે મિત્રો, કે જે મનમાં જે એની ઈચ્છા થઈ, જેનું ધ્યેય હતું, એને સાકાર કરવા માટે થઈને દુનિયા એની વિરુદ્ધમાં હતી, પરંતુ એ સમયે પંડિત વિશ્વમોહન ભટ્ટ એટલે કે મોહન નામનો આ છોકરો મનોમન નક્કી કરે છે કે હું કરીશ તો આ જ કામ કરીશ, બીજું એક પણ નહીં કરું, અને ડિટરમાઇન્ડ એટલે કે દ્રઢ નિશ્ચય કરે છે. હવે આગળ જોઈએ આપણે. ધીસ એક્સપિરિયન્સ took place when Mohan was only 16 years of age. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. He also studied other aspects of the guitar. કેટલી મહત્વની વાત મિત્રો અહીં થાય છે કે ધીસ એક્સપિરિયન્સ, આ અનુભવ ક્યારે બન્યો તો કે took place when Mohan was only 16 years of age. માત્ર 16 વર્ષની ઉંમરનો જ્યારે મોહન હતો ત્યારે એની સાથે આ બનાવ બન્યો. એન્ડ ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને આ જ હતો એની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ. મિત્રો જ્યારે તમે નાસીપાસ થાઓ છો ને, એ જ તમારા જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. જ્યારે તમને એમ થાય કે કોઈ પણ રસ્તો હવે નથી મળતો, બધી બાજુથી તમને એમ લાગે, તમે પૂરેપૂરા ડિપ્રેસ થઈ જાઓ છો, પૂરેપૂરા મૂંઝાઈ જાઓ છો ને, એ સમયે જો તમારી અંદરથી દ્રઢ ઈચ્છા શક્તિ હોય તમારા ધ્યેયને તમારે ફોલો કરવાની, અને જો તમને પૂરેપૂરી મહેનત કરવાની ધગશ હોય ને મિત્રો, તો એ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બને છે. એટલે કે નિષ્ફળતા જ તમારી સફળતાની સીડી બને છે. આવું જ થાય છે મોહન સાથે, અને આ અનુભવ 16 વર્ષની ઉંમરમાં બને છે. આ એની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે, એની લાઈફનો આ ટર્નિંગ પોઈન્ટ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, અને હવે તો નક્કી જ હતું કે આ જ કરવું છે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, એનો જે રિયાઝ છે, એની પ્રેક્ટિસ છે. સંગીતમાં જે પ્રેક્ટિસ કરે છે ને રિયાઝ કહેવામાં આવે છે. તો મોહન એની જે પ્રેક્ટિસ છે, એનો રિયાઝ છે, ડબલ કરી નાખે છે ફોર અબાઉટ 10 hours a day. અને પ્રેક્ટિસ કેટલી કરે છે તો કે લગભગ દિવસમાં 10 કલાક સુધી આ પ્રેક્ટિસ કરે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, અને ધીમે ધીમે તો બીજા બધા આસ્પેક્ટ્સ, બીજી બધી બાબતો, એ ગિટારને લગતી તમામ બાબતો ધીમે ધીમે શીખે છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like Indian વીણા. જો મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ ધ્યેય સુધી પહોંચવાનું નક્કી કરે છે ને, ત્યારે ધીમે 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 એના રસ્તામાં ઘણી બધી અડચણો તો આવે જ છે, પણ સાથે સાથે સંશોધનો પણ એ કરતો જાય છે. મોહન સાથે પણ આવું જ થાય છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, એ નક્કી કરે છે કે મારે ઇન્કોર્પોરેટ કરવું છે. ઇન્કોર્પોરેટ કરવું એટલે કે ઘણી બધી બાબતોને એક સાથે ભેગી કરવી. કેવી કેવી બાબતો તો કે સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ, આ બધી જ બાબતો ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય બધાની ટેકનિક, એના સાઉન્ડ, એની સ્પેશિયાલિટી, આ બધી જ મારે ભેગી કરવી છે ઇન ટુ ધ ગિટાર, અને બધું એક ગિટારમાં મારે નાખવું છે. એટલે કે ગિટાર તો વાગે જ, સાથે સાથે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એની સાથે પ્લે થઈ શકે એવું એને કંઈક નવું કરવું છે. આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એને ભેગા કરવા છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, એણે એવું કંઈક ઇન્વેન્ટ કરવું છે. ઇન્વેન્ટ કરવું એટલે કે શોધ કરવી, નવું કંઈક સંશોધન કરવું છે. વિચ ગેવ ધ સાઉન્ડ, જે સાઉન્ડ તો આપે જ, એન્ડ ટ્યુન, અને તાલ પણ આપે, ઓફ વેસ્ટર્ન ગિટાર, એટલે કે ગિટારનો અવાજ તો આવે જ, બટ કુડ બી પ્લેડ લાઇક ઇન્ડિયન વીણા, પરંતુ સાથે સાથે આપણી જે ઇન્ડિયાની વીણા છે ને, એ પણ એમાંથી વાગી શકે. એટલે કે ગિટારની સાથે સાથે ઇન્ડિયન મ્યુઝિક પણ એમાં વાગી શકે. આવું કંઈક એને સંશોધન કરવું છે. Not only the sound that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. Friends, અહીં જે વાત થાય છે મોહન પોતે જ કરે છે. શું કહે છે મોહન? એ મનમાં શું વિચારે છે, મનમાં શું નક્કી કરે છે? નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ મ્યુઝિક દ્વારા જે સાઉન્ડ બહાર આવે છે માત્ર એ જ ઇમ્પોર્ટન્ટ નથી,
એટલે કે હું જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવું છું એનો જે અવાજ છે એ તો સુંદર હોવો જ જોઈએ. માત્ર એટલું જ નહીં, પરંતુ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એ સાથે સાથે મારું વિઝન પણ એક્સપ્રેસ કરતું હોવું જોઈએ. એટલે કે મારો જે ધ્યેય છે એ દુનિયાને બતાવતો હોવું જોઈએ, એવું મારું ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, અને હું જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહેવા માગું છું આ દુનિયાને, એ પ્રકારનું આ મારું ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાત સાથે આવું નક્કી કરે છે કે હું આવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માગું છું કે દુનિયા સામે મારો જે ધ્યેય છે એ રજૂ કરી શકે, એવું પોતાની જાત સાથે નક્કી કરે છે. અને જો આટલો મોટો ધ્યેય જે વ્યક્તિએ બનાવ્યો હોય તો પછી શું થાય છે આગળ? એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, તો પછી એના પ્રયત્નો પણ, એના એફર્ટ્સ કેવા હોવા જોઈએ? તો કે અનટાયરિંગ, એટલે કે થાક્યા વગરના, બિલકુલ થાક્યા વગરના પ્રયત્નો સાથે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અને સાથે સાથે ઘણા બધા રાગને સમજે છે, ઘણા બધા નવા નવા રાગ પણ શીખે છે. માત્ર એકલા પ્રયત્નો જ નહીં, પરંતુ સમજણ સાથેના પ્રયત્નો અહીં મોહન દ્વારા કરવામાં આવે છે. એન્ડ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, અને આમ કરતાં કરતાં મોહન નામનો આ છોકરો બનાવી નાખે છે મોહન વીણા. ગિટારમાં એટલા બધા ફેરફારો કરે છે અને ગિટારને ચેન્જ કરીને, મોડિફાઈ કરીને, નવું સંશોધન કરીને નવા જ પ્રકારનું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી નાખે છે. અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જ પડી જાય છે મોહન વીણા, મોહનની વીણા. એના નામ ઉપરથી જ આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ પડે છે. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, winner of a Grammy Award. I just follow my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. મિત્રો શું કહે છે આ લાઇન્સમાં કે ટુડે, આજે, ધ વર્લ્ડ નોઝ મોહન એઝ, આજે આખું વિશ્વ મોહનને જાણે છે. નો એટલે કે જાણે છે. કઈ રીતે જાણે છે? તો કે એઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે જાણે છે. અને એ પણ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, જે પોતે ગ્રેમી એવોર્ડ વિનર છે. ગ્રેમી એવોર્ડ શેના માટે આપવામાં આવે છે? તમે નેટ ઉપરથી સર્ચ કરજો, અથવા તો તમે તમારા ટીચરને પૂછજો. બરાબર છે, હું સાઈડમાં તમને ગ્રેમી એવોર્ડનું પિક્ચર બતાવું છું, પરંતુ એના માટે તમે વધારે જાણવાનો પ્રયત્ન કરજો. ગ્રેમી એવોર્ડ એને મળે છે પંડિત વિશ્વમોહન ભટ્ટને. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન, મેં માત્ર ને માત્ર મારી હાર્ટની પેશન, એટલે કે મારા હૃદયની ઈચ્છા ને મારા હૃદયના ધ્યેયને મેં ફોલો કર્યું. એન્ડ હિયર આઈ એમ, અને આજે હું અહીં પહોંચી ગયો છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. 1993ના એવોર્ડ સેરેમનીમાં જ્યારે એને ગ્રેમી એવોર્ડ મળે છે, હાથમાં એવોર્ડ લઈ અને સંબોધન કરે છે પબ્લિકને, એના ફોલોવર્સને, એના ફેન્સને, કે મેં માત્ર ને માત્ર મારા હૃદયની ઈચ્છાને અનુસરણ કર્યું છે. મેં હંમેશા મારા હૃદયની સાંભળી છે અને એ પ્રમાણે જ હું જીવનમાં આગળ વધ્યો છું. એન્ડ હિયર આઈ એમ, અને આજે હું આ મુકામ સુધી પહોંચી ગયો છું. અને આ વાક્ય સાથે તમને બધાને એક મેસેજ આપવા માંગે છે કે હંમેશા તમારા હૃદયની ઈચ્છાઓને જ અનુસરણ કરો. તમારું હૃદય તમને શું કહે છે એ તમારા પેશનને તમે ફોલો કરો, અને તમે પણ તમારા જીવનમાં આરામથી સક્સેસ સુધી પહોંચી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો મોહન એટલે કે પંડિત વિશ્વમોહન ભટ્ટની જેમ જ તમે પણ તમારા જીવનમાં તમારા હાર્ટની ડિઝાયરને, તમારા હૃદયની ઈચ્છાને, તમારા પેશનને તમે હંમેશા ફોલો કરો, અને તમે પણ જીવનમાં આવતા ઉતાર ચઢાવ, સંઘર્ષોને પાર કરી અને ક્યારેય પણ નાસીપાસ થયા વગર પોતાના નિર્ધારિત ધ્યેયમાં અડગ રહી અને તમે પણ તમારી ચોક્કસ મંઝિલને તમે હાસિલ કરો. તમે પણ તમારું ધ્યેય છે એને પ્રાપ્ત કરો, તમારા લક્ષ્ય સુધી તમે પહોંચો, એવી શુભકામના સાથે આ સરસ મજાનો ઇન્સ્પાયરિંગ યુનિટ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તમે પંડિત વિશ્વમોહન ભટ્ટ પાસેથી ઘણું બધું શીખો. તમારા પેરેન્ટ્સને પણ આ યુનિટ બતાવો, જેથી તમને એ તમારા હાર્ટની ડિઝાયરને ફોલો કરવામાં તમારી હેલ્પ કરે, તમને સપોર્ટ કરે, અને સૌ સાથે મળી પોતાના નિર્ધારિત ધ્યેય સુધી પહોંચે, એવી શુભકામના. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયોઝ જોવાની મજા આવતી હોય, તમને યુનિટ સાંભળવાની, તમને યુનિટમાંથી શીખવાની મજા આવતી હોય, તો પ્લીઝ મારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા તમામ વિડીયો આપને સમયસર મળી રહે. આપના ફ્રેન્ડ્સને પણ મારા વિડીયોઝને શેર કરજો, જેથી નવમા ધોરણના બધા જ વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવું સરળ બની રહે, આપણી સાથે શીખવાની મજા આવે, આપણી સાથે જોડાયેલા રહે. અને આપ સૌ પણ જોડાયેલા રહેજો ઇનોવેટિવ સ્ટડી સાથે. મળીએ હવે આપણે નવા એક યુનિટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ.